ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ભૌતિક વિજ્ઞાન ભણવાની શરૂઆત કરીશું. એટલે કે આપણા ભૌતિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર આપણે ભણીશું એ છે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. મિત્રો જો માપન કરવાની જરૂરિયાત તો દરેક જગ્યાએ હોય છે. અને ભૌતિક વિજ્ઞાન ના ભણતા હોય તો પણ વ્યવહારિક જીવનમાં માપન તો કરવું જ પડશે. તમે ખેતી કરતા હો તો પણ, નોકરી કરતા હોય તો પણ દરેક જગ્યાએ માપનની તો જરૂરિયાત હોય છે. કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ તો એ માપન કર્યા વગર આપણે લાવી શકીએ એમને કોઈ એમ ના કે લઈ જાઓ, એમ અંદાજિત માપ હતા. તો કે પહેલાના સમયમાં આવું થતું હતું કે જ્યારે આવી કોઈ યોગ્ય પદ્ધતિ અથવા કોઈ પ્રણાલી નહોતી માપનની, ત્યારે બધું જ અંદાજિત ચાલતું હતું અથવા તો સાદા પદ્ધતિ ચાલતી હતી. કોઈ માપ લેવાનું હોય તો એ અંદાજિત માપ લેવાતું હતું. સમય માપવાનો હોય તો એ પડછાયાની લંબાઈ પરથી કે બીજા ઘણા બધા અંદાજિત રસ્તાઓ હતા. પરંતુ જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો એમ આ માપનની પદ્ધતિઓ બદલાતી ગઈ. હવે પહેલાના સમયની જેમ અંદાજિત માપ ચાલ થઈ શકે નહીં. અત્યારે હાલ તો એક ગ્રામ અથવા એક સેમીની વેલ્યુ છે અને અંદાજિત માપ લઈએ તો એક સેમી અથવા એક ગ્રામ નું કોઈ માપ રહેતું. તો માપન અને એકમ પદ્ધતિ આ આપણા જીવનનો અગત્યનો ભાગ છે. એવું નહીં કે ભૌતિક વિજ્ઞાન માટે જરૂરી છે, પરંતુ વ્યવહારિક જીવનમાં પણ માપન અને એકમોની ખૂબ જ જરૂર પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે રૂપિયો એક એકમ છે પૈસાનો. તો હું એમ કહું કે 10 રૂપિયા અને $10 તો બંનેમાં ફરક પડી જાય છે. પાછળના બંને શબ્દો ના ભૂલું, એટલે કે 10 ની પાછળ રૂપિયા ના લગાડું અને 10 ની પાછળ ડોલર ના લગાડું તો બંનેની વેલ્યુ સેમ થઈ જાય. અને જો બંનેની પાછળ આ એકમ લગાડું એટલે કે રૂપિયો અને ડોલર તો બંનેની વેલ્યુ બદલાઈ જાય છે. એવી રીતે એક સેમી ને 1 મીટર. તો આ માપન અને એકમ પદ્ધતિઓ દરેક જગ્યાએ ઉપયોગી છે. આપણે અને ભૌતિક વિજ્ઞાન માટે તો ખાસ જરૂરી છે. આ ચેપ્ટર આપણા ભૌતિક વિજ્ઞાનનું પાયાનું ચેપ્ટર કહી શકાય. એટલે આમાં આપણને સારી રીતે ખબર પડવી જોઈએ કે ચેપ્ટર ખૂબ જ સરળ છે. સમજવાનો પ્રયત્ન કરવાનો, બે વાર વિડિયો જોવાનો, ચોપડી જોવાની અને થોડી પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણને બધું જ આવડી જશે. આપણે માપનની શરૂઆત કરીએ, માપન અને એકમ પદ્ધતિની. તો આ માપન અને એકમ પદ્ધતિમાં આપણે શું માપવાનું, પહેલા શું માપવાનું થાય ભૌતિક વિજ્ઞાનમાં એની થોડી ચર્ચા કરી લઈએ. તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે અંતર માપવાના થાય, સમય માપવાનો થાય, દર માપવાનો થાય, વિદ્યુત પ્રવાહ માપવાનો થાય, દ્રવ્યનો જથ્થો માપવાનો થાય, તાપમાન માપવાનું થાય. તો બધું જ માપવા માટે કયા એકમોની જરૂર પડે, કઈ ભૌતિક રાશિઓની જરૂર પડે, એ બધી જ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો હવે જૂની વાતો આપણે છોડી લઈએ અને અત્યારે આધુનિક સમયમાં જે ભૌતિક રાશિઓ અથવા જે એકમો ચાલે છે એની ચર્ચા પર આવી જઈએ. તો આ માપન માટે 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ ગણવામાં આવે છે. મૂળભૂત નો અર્થ શું થાય પહેલા ઉદાહરણ વડે સમજી લઈએ. માનો કે ઇંગ્લિશ લિટરેચર એટલે કે ઇંગ્લિશ ભાષાને આપણે ધ્યાનમાં લઈએ તો હજારો વર્ડ હશે, કરોડો વર્ડ હશે, પરંતુ એના મૂળભૂત મૂળાક્ષરો કેટલા? 26. તો એ જ રીતે ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી ભૌતિક રાશિઓ હોય, પરંતુ મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે? 7. આ 7 ભૌતિક રાશિઓના સંયોજનથી ઘણી બધી ભૌતિક રાશિઓ બની શકે છે. જેવી ઘટના એવી ભૌતિક રાશિઓ, પરંતુ મૂળભૂત કેટલી? માત્ર 7 છે. જેવી રીતે ઇંગ્લિશમાં મૂળભૂત મૂળાક્ષરો 26 છે અને આ 26 મૂળાક્ષરોના જુદા જુદા કોમ્બિનેશનથી ઘણા બધા લાખો વર્ડ બને છે. ટ્રી હોય, ટેબલ હોય, બ્લેક બોર્ડ છે તો બ્લેક બોર્ડ ની અંદર બ્લેક બોર્ડ આપણે લખીએ બ્લેક, તો બ્લેક એક શબ્દ છે, એની અંદર B L A C K આ 5 શબ્દોનું કોમ્બિનેશન થયું છે. પરંતુ મૂળાક્ષરો તો કેટલા છે? 26 છે. આ 26 મૂળાક્ષરોના કોમ્બિનેશનથી આખું ઇંગ્લિશ બનેલું છે. એવી જ રીતે
આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના ઉપયોગથી આખી ભૌતિક વિજ્ઞાનની બધી જ રાશિઓ બનેલી છે. એટલે આ જે 7 રાશિઓ છે એને મૂળભૂત ભૌતિક રાશિઓ ગણવામાં આવે છે. બાકીની રાશિઓ એ સાધિત રાશિઓ ગણાય અને એ આના ઉપયોગથી જ બને છે. હવે આ ભૌતિક રાશિઓ એને આપણે થોડું બીજી રીતે સમજીએ કે આ શું છે. માનો કે આપણે એમ કહીએ કે 1 kg દળનું માપન કર્યું આપણે 1 kg, તો 1 kg શું છે કોને નક્કી કરવું પડે? અને આપણે જ્યારે પૃથ્વી બની ત્યારે ભગવાનને ઉપરથી માપ તો આપ્યા નતા કે ભાઈ આ લઈ જાવ, આ 1 kg માપ છે, લઈ જાવ આ ફૂટપટ્ટી આ 1 મીટરની છે, આ લઈ જાવ આ સમય 10 સેકન્ડ છે, એવું તો કોઈ હતું ને. આ બધું માણસે બનાવ્યું છે, એટલે કોઈ તો બનાવ્યું હશે. તો એ કેવી રીતે બન્યું હશે એની પર આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો એક બે ઉદાહરણ વડે સમજી લઈએ, એનો બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો નથી. માનો કે કિલોગ્રામ આપણે દળનું માપન કિલોગ્રામમાં કરીએ છીએ, તો કિલોગ્રામ એટલે શું? ભગવાને તો માપ આપ્યું નથી, માણસોએ બનાવ્યું છે. તો આ બધી જ પદ્ધતિઓનું જે સંચાલન કરે છે આંતરરાષ્ટ્રીય ધોરણે જે સંસ્થા જેનું નામ છે IBWM, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર નામની સંસ્થા આ તોડ માપ એટલે કે માપન અને એકમ પદ્ધતિઓ નક્કી કરે છે આંતરરાષ્ટ્રીય ધોરણે. એ આ IBWM સંસ્થાની અંદર 1 કિલોગ્રામ માટે એક પ્રતિકૃતિ બનાવી, એક દળ નક્કી કર્યું. એ દળ કેવી રીતે નક્કી કર્યું? તો એને નળાકાર બનાવ્યું. આ નળાકાર પ્લેટિનિયમ અને ઇરિડિયમ ની મિશ્ર ધાતુમાંથી બનાવેલું છે. અને આ નળાકાર પ્લેટિનિયમ અને ઇરિડિયમ નામની બે ધાતુઓને મિશ્ર કરીને નળાકાર બનાવેલો છે. અને આ નળાકારનું જે દળ થાય એ દળને 1 kg ગણવાનું એવું આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કર્યું. આંતરરાષ્ટ્રીય ધોરણે 1 kg એટલે શું? આવું નક્કી ના કરે કોઈ સંસ્થા તો શું થાય કે ભારતવાળા કહે કે ભાઈ અમારે તો તરબૂચનું વજન એટલે 1 kg, ઓસ્ટ્રેલિયા વાળા કહે ભાઈ અમારે કોઈ બીજું એનું ફળ હોય, માનો કે એવું કે ભાઈ અમારે એક એપલનું દર એટલે 1 kg, અમેરિકા વાળા કે ભાઈ નહીં અમારે તો એક પાઇનેપલનું દર એટલે 1 kg. તો પછી 1 kg બધી જગ્યાએ અલગ અલગ થાય અને પછી જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાના હોય ત્યારે એક પ્રોબ્લેમ વચ્ચે આવે છે. તો આખા વિશ્વની આ સંસ્થા છે અને આ સંસ્થાએ નક્કી કર્યું કે ભાઈ આ પ્લેટિનિયમ ઇરિડિયમની મિશ્ર ધાતુમાંથી જે નળાકાર બનાવેલો છે આપણે એ નળાકારના દળને જ 1 kg કહેવાનું. હવે બધે જ 1 kg એટલે કેટલું? તો આ જે આ નળાકાર છે એને સમતુલ્ય જે દળ હોય એ 1 kg ગણી શકાય. અને પ્લેટિનિયમ ઇરિડિયમનું આ નળાકાર એ સંસ્થાની અંદર સુરક્ષિત મૂકી દેવામાં આવેલું છે. આ પ્લેટિનિયમ ઇરિડિયમમાંથી કેમ બનાવવામાં આવ્યું છે એનું કારણ છે કે તમે લોખંડમાંથી બનાવો તો એને કાટ આવવાથી એને ઘસારો પડે અથવા બીજા કારણોથી એના વજનમાં વધઘટ થાય તો માપ બદલાઈ જાય. એટલા માટે આ પ્લેટિનિયમ ઇરિડિયમની ધાતુમાંથી બનાવવામાં આવે છે અને એને સુરક્ષિત રાખવામાં આવે છે કે એનું દર વર્ષો સુધી બદલાય. હવે આખા વિશ્વમાં આને સમતુલ્ય દર તૈયાર કરવામાં આવ્યા એ પછી તમે તે ધાતુમાંથી બનાવી શકાય. એટલે કે આને સમતુલ્ય તુલામાં મૂકી દેવાનું, બીજી તુલામાં લોખંડનો ટુકડો મૂકી દેવાનો. જ્યારે બંને સંતુલિત થાય ત્યારે લોખંડના ટુકડાનો દર કેટલું થઈ જાય? 1 kg થઈ જાય. તો આવી રીતે દરેક ઘણી બધી ભૌતિક ઘટનાઓને ધ્યાનમાં લઈને અંતર માટે એકમ નક્કી થયું, માપ નક્કી થયું, સમય માટે નક્કી થયું, વિદ્યુત પ્રવાહ માટે નક્કી થયું. ટૂંકમાં આ સંસ્થાએ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના માપ નક્કી કરી દીધા અને એને ત્યાં IBWM માં મૂકેલા છે. એમને રજૂ કરતી પ્રતિકૃતિઓ આપણે વાપરીએ છીએ. મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે 1 kg દર કરવું હોય તો 1 kg દર ક્યાંથી લાવવાનું? તો આ સંસ્થા આપણને આ નળાકારને સમતુલ્ય દર નક્કી કરીને આપે એ આપણા માટે 1 kg. એવી રીતે અંતરનું પણ એકમ વૈજ્ઞાનિકોએ નિશ્ચિત ઘટનાને ધ્યાનમાં રાખીને નક્કી કરેલું છે જે આપણે બહુ ડિટેલમાં જોવાનું. હવે આ ભૌતિક રાશિઓ પર આવી જઈએ પાછળ. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવે જુદા જુદા દેશોમાં શરૂઆતમાં જુદી જુદી પદ્ધતિઓ ચાલતી હતી. દાખલા તરીકે FES પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે બ્રિટિશ લોકો જ્યારે અંતર માપવાનું થાય ત્યારે ફૂટમાં માપતા હતા, દર માપવાનું થાય પાઉન્ડમાં માપતા હતા અને સમય સેકન્ડમાં માપતા હતા. ત્યારે બીજા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ, દાખલા તરીકે CGS પદ્ધતિ
તો આ પદ્ધતિની અંદર જે અંતર હતું એ સેમીમાં, દર હતું એ ગ્રામમાં અને સમય સેકન્ડમાં. એ રીતે એમ્પિયર્સ પદ્ધતિ આમાં મીટરમાં અંતર મીટરમાં મપાતું હતું, દર કેજીમાં એટલે કે કિલોગ્રામમાં અને સમય સેકન્ડમાં. વિદ્યુત પ્રવાહનું સંશોધન થયું કે એમ્પિયર પદ્ધતિમાં સુધારો થયો, એમ્પિયર એસે થઈ ગઈ એટલે કે અંતર મીટરમાં, દર કિલોગ્રામમાં, સમય સેકન્ડમાં અને વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં. તો દરેક જગ્યાએ જુદા જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શું થાય કે જુદા જુદા દેશો વચ્ચે જ્યારે વેપાર કરવાનું થાય, કોમ્યુનિકેશન કરવાનું થાય ત્યારે અહીંયાથી આપણે 10 પાઉન્ડમાં મોકલ્યું હોય અને લોકો ઘણી ગ્રામમાં, આપ માનો કે અહીંયાથી ગ્રામમાં મોકલ્યું હોય ઘણી કિલોગ્રામમાં, તો કોમ્યુનિકેશનમાં થોડા પ્રોબ્લેમ થાય. એટલે જે આ આપણી સંસ્થા છે IBWM એને નક્કી કર્યું કે બધા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ ચલાવી, બધા પોતપોતાની પદ્ધતિઓ ચલાવે એના કરતાં આખા વિશ્વને એક જ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને આ IBWM એક પદ્ધતિ નક્કી કરી જેનું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ, જેને શોર્ટમાં SI પદ્ધતિ કહેવામાં આવે છે. આ સંસ્થાએ નક્કી કર્યું કે અલગ અલગ દેશો અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે એના કરતાં આખું વિશ્વ એક જ પદ્ધતિને ફોલો કરે, જેથી કરીને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થાય. અને એ પદ્ધતિને નામ આપવામાં આવ્યું સિસ્ટમ ઇન્ટરનેશનલ. આ સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓના લિસ્ટમાં મૂકવામાં આવી કે ભાઈ આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને આનો ઉપયોગ થઈને બીજી બધી ભૌતિક રાશિઓ બનશે, જેવી ભૌતિક રાશિઓને આપણે સાદી ભૌતિક રાશિઓ કહીશું. તો તમને આટલું મિત્રો ખબર પડી ગઈ છે આજનો ઇતિહાસ છે. અને મારી એક વાત ખાસ યાદ રાખવાની કે આ બધું ગોખવા બેસી જતા ને ચોપડોને પેન લઈને તમે લખો તો લખી શકો છો ખરા, પરંતુ આને ગોખવાનું બિલકુલ નથી, કારણ કે આ આપણું રૂટીન કામ છે. ભૌતિક વિજ્ઞાનનું આ રૂટીન કામ છે. તમારે તૈયાર ના કરવું હોય તો થઈ જશે. હું તમને એમ કહું કે 2 વર્ષ ફિઝિક્સ ભણવાનું છે અથવા સાયન્સ ભણવાનું છે, તમારે આ યાદ નહીં રાખવાનું, તો એક પણ સ્ટુડન્ટ નહીં મળે કે જે આ યાદ ના રાખી શકે, બધાને ગોખી જશે, ઓટોમેટિકલી મગજમાં જતું રહેશે. એટલે આ તો ફર્સ્ટ લેક્ચર છે, તમને એવું થાય કે સાહેબ આ બધું ઘણું બધું કહી દીધું ને ઘણું બધું ભણાવી દીધું પણ મને કંઈ ખબર ના પડી અથવા મને કંઈ યાદ નથી. તો આ બાબતે તમારે કોઈ મગજમાં ટેન્શન રાખવાનું નહીં, કારણ કે આપણે તૈયાર નથી કરવાનું, આ આપણે સમજવાનું છે. આનું રૂટીન આપણે રોજ આવવાનું છે, એટલે આ મગજમાં ઉતરી જવાનું છે. આને તમારે તૈયાર કરવા બેસવાનું નહીં. તો આપણે અહીંયા શું જોયું, તો માપન અને એકમ પદ્ધતિમાં જુદા જુદા દેશોમાં જુદી જુદી એકમ પદ્ધતિઓ ચાલતી હતી, એટલે કે FPS, CGS, MKS, MKSA, જેમાં દર સમય દર અંતર સમય કેવી રીતે મપાતા હતા એની આપણે ચર્ચા કરી. પરંતુ શું થયું કે બધે જુદી જુદી પદ્ધતિઓ ચાલે એના કરતાં આખા વિશ્વમાં એક જ પદ્ધતિ માન્ય હોય, જેને શું કહેવામાં આવે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. અને આ સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર કેટલી ભૌતિક રાશિઓને સમાવવામાં આવી? 7. હવે આપણે 7 ભૌતિક રાશિઓ જેને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીએ છીએ એ કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલી ભૌતિક રાશિ છે દર, બીજી છે અંતર, ત્રીજી છે સમય, ચોથી છે વિદ્યુત પ્રવાહ, પાંચમી છે તાપમાન, થર્મોડાયનેમિક્સ તાપમાન, 6 છે દ્રવ્યનો જથ્થો, અને સાતમી છે જ્યોતિ તીવ્રતા. સાતમી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા. તો આ જે 7 ભૌતિક રાશિઓ છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, અને આ ભૌતિક રાશિઓના કોમ્બિનેશનથી બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે આગળ ભણીશું, જેને સાદી ભૌતિક રાશિઓ ગણવામાં આવે છે. પરંતુ મૂળભૂત કેટલી છે? 7. જેવી રીતે ઇંગ્લિશમાં મૂળભૂત મૂળાક્ષરો 26 છે, એવી રીતે આપણે ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે? 7 છે. એટલે કે જેવી રીતે ઇંગ્લિશ માટે આપણે ABCD શીખવી જરૂરી છે, અને ભૌતિક વિજ્ઞાન માટે આ 7 ભૌતિક રાશિઓ ખૂબ જ
અગત્યની છે. આનો સિક્વન્સ જરૂરી નથી. કોઈને એમ થાય કે પહેલું દર તો દર જ આવે એવું કઈ જરૂરી નથી. આપણે તો લિસ્ટ બનાવ્યું છે, ગમે તે નંબર ઉપર મૂકી શકાય અને આ પણ તમારે ગોઠવવાનું નથી. હવે આ ભૌતિક રાશિઓ છે તેમને કયા એકમમાં માપવામાં આવશે? એસઆઈ પદ્ધતિમાં સિસ્ટમ ઇન્ટરનેશનલમાં શું નક્કી થયું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો દરને કિલોગ્રામમાં માપવામાં આવશે. શેમાં? કિલોગ્રામ. અને એની સંજ્ઞા કે કેપિટલ G સ્મોલ kg છે. એટલે કે આપણે કિલોગ્રામ દર્શાવવું હોય તો સંજ્ઞા શું દર્શાવવાની? kg. બીજું અંતર આપણે મીટરમાં માપીશું. આ એસઆઈ પદ્ધતિના નિયમ પ્રમાણે અને મીટરની સંજ્ઞા છે સ્મોલ m. સમયને આપણે સેકન્ડમાં માપીશું અને એની સંજ્ઞા છે s. વિદ્યુત પ્રવાહ આપણે એમ્પિયરમાં માપીશું. આ એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે એટલે એનો એમ્પિયરના વૈજ્ઞાનિકના નામની યાદમાં એકમ એમ્પિયર છે. એની સંજ્ઞા છે કેપિટલ A. વિદ્યુત તાપમાન આપણે કેલ્વિનમાં માપીશું. એની સંજ્ઞા છે કે આ પણ વૈજ્ઞાનિકનું નામ છે. દ્રવ્યનો જથ્થો તો એને આપણે મોલમાં માપીશું અને એની સંજ્ઞા છે mol. અને ચોથી તીવ્રતા એનો એકમ છે કેન્ડેલા અને એની સંજ્ઞા છે C. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ 7 અને 7 ભૌતિક રાશિઓ કયા એકમમાં માપવામાં આવશે એ પણ આપણે અહીંયા લખી દીધું અને એની સંજ્ઞાઓ શું છે પણ અહીંયા લખી દીધું. જો દર કિલોગ્રામમાં, અંતર મીટરમાં, સમય સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, તાપમાન કેલ્વિનમાં, દ્રવ્યનો જથ્થો મોલમાં, જ્યોતિની તીવ્રતા કેન્ડેલામાં માપીશું. આ સિસ્ટમ ઇન્ટરનેશનલ છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે આ નક્કી થયું છે અને લગભગ આપણે આપણા બુકમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીશું. જો કોઈ બીજી પદ્ધતિમાં એકમ આપેલો હોય તો આપણે એને કન્વર્ટ કરીને એસઆઈ પદ્ધતિમાં લાવવો પડે જેથી કરીને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના થાય. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવે આપણે બીજી કેટલીક ભૌતિક રાશિઓની ચર્ચા કરીએ એ પહેલા સમજી લઈએ કે આ 7 જ્યારે બની હશે એના પછી પણ ઘટનાનું સંશોધન થયું માની લો તો એ તો આ લિસ્ટમાં હોય નહીં. એટલે ફોર એક્ઝામ્પલ રેડિયો એક્ટિવિટી. આ રેડિયો એક્ટિવિટી આ ઘટનાની શોધ આ એસઆઈ પદ્ધતિ બન્યા પછી થઈ છે. તો આનો એકમ ક્યુરી અથવા બેકબેરલ છે. શું એકમ છે? ક્યુરી અથવા બેકબેરલ. ક્યુરી અથવા બેકબેરલ આ બંને વૈજ્ઞાનિકના નામ છે. તો રેડિયોએક્ટિવિટીનો એકમ છે ક્યુરી અથવા બેકબેરલ અથવા તો વિભંજન પર સેકન્ડ. તો આ જે ભૌતિક રાશિ થઈ એટલે કે રેડિયોએક્ટિવિટી એ આ લિસ્ટમાં નથી અને આ ઘટના નવી છે એટલે આને પૂરક ભૌતિક રાશિમાં મૂકવામાં આવે છે. પૂરક ભૌતિક રાશિ આપણે કહી શકીએ. ભૌતિક રાશિ કેવી ભૌતિક રાશિ કહી શકાય? પૂરક ભૌતિક રાશિ રેડિયો એક્ટિવિટી જેનો એકમ છે ક્યુરી અથવા બેકબેરલ અથવા તો વિભંજન પર સેકન્ડ. આ સિવાય બીજી બે ભૌતિક રાશિઓ છે જે પૂરક ભૌતિક રાશિઓ ગણાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલું છે સમતલ કોણ. આ એક તો થઈ ગઈ આપણી. બીજી પૂરક ભૌતિક રાશિ એક થઈ ગઈ આપણી રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી. બીજી પૂરક ભૌતિક રાશિ છે સમતલ કોણ જેનો એકમ જેની સંજ્ઞા છે થીટા. આ સમતલ કોણની સંજ્ઞા છે આપણે જે ખૂણો કહીએ છીએ થીટા. આપણી જોડે વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર આને શું કહેવાય મિત્રો? ચાપ. આ ચાપને કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો થીટા. આ થાય આપણી ત્રિજ્યા. તો સમતલ કોણ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું થશે? થીટા સમતલ કોણ થીટા બરાબર શું થશે? ચાપ ભાગ્યા સમતલ કોણ ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે જો ચાપ એટલે લંબાઈ છે ને એક પ્રકારે લંબાઈ એટલે અંતર. તો ઉપર ચાપનો એકમ થશે અંતર એટલે કે મીટર. ત્રિજ્યા એક લંબાઈ છે એ આપણે માપીશું શાનાથી? અંશામાં માપીશું ફૂટપટ્ટીથી એટલે કે મીટરમાં. તો એનો એકમ થયો મીટર. તો મીટર કેન્સલ થઈ ગયું. અહીંયા વધ્યું શું?
એટલે કે આમાં શું થાય કે આ સમતલ કોણ પરિમાણ રહિત છે, એને કોઈ એકમ હોતો આ સમતલ કોણ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, યાદ રાખવાનું આ બધાને તો એકમો છે, દરનો એકમ છે કેજી, અંતર એકમ છે મીટર, સમય એકમ છે સેકન્ડ, પરંતુ સમતલ કોણને કોઈ એકમ હોતો નથી. એવી રીતે રેડિયોએક્ટિવિટીનો એકમ છે બેકવેલર અથવા ક્યુરી, પરંતુ સમતલ કોણને કોઈ એકમ હોતો નથી. ત્રીજી પૂરક ભૌતિક રાશિ આપણે જો જોવી હોય તમે મિત્રો આટલું સમજી ગયા હોય, ના સમજાવો તો વિડિયો ફરીથી જોઈ લેવાનો, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને યાદ રાખવાનું નથી. એટલે કે યાદ તો રાખવાનું પણ ગોખવાનું તમે ચોપડામાં પણ લખી શકો છો. હવે આપણે ત્રીજી પૂરક ભૌતિક રાશિની ચર્ચા કરી લેવી. ત્રીજી પૂરક ભૌતિક રાશિ છે ઘનકોણ. એની સંજ્ઞા છે ઓમ. આ એની સંજ્ઞા છે. અને સમતલ કોણ બરાબર શું થાય તો આપણે ગોળો ધ્યાનમાં લઈએ, વર્તુળને ગોળો. તો આ ગોળાના ક્ષેત્રફળે કોઈ આટલો ભાગ લઈએ આપણે, આમ ગોળો હોય તો ઉપરનો થોડો ભાગ ધ્યાનમાં લઈએ તો ભાગને કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાને સમતલ કોણ કહેવાય. શું કહેવાય? સમતલ. પેલામાં ચાપને આંતરેલો ખૂણો, આને રિંગ કહેવાય. તો રિંગને માત્ર ચાપ જ હોય, પરંતુ ગોળો આમ હોય એના પૃષ્ઠ હોય એટલે કે એનું ક્ષેત્રફળ હોય. તો આ ક્ષેત્રફળ અને આ એની ત્રિજ્યા, આ એ ત્રિજ્યા છે. તો ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. જો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ અંતર પહોળાઈ અંતર એટલે કે અંતર ગુણ્યા અંતર મીટરનો સ્ક્વેર થાય, અને નીચે ત્રિજ્યા નો વર્ગ એટલે a મીટરનો વર્ગ થાય. આ બે કેન્સલ થઈ જાય, જવાબ થાય એટલે આ પણ પરિમાણ રહિત છે. શું છે? પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, જેને એકમ હતો નથી. તો આટલું તમને ક્લિયર થઈ ગયું હશે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી? 7. પૂરક રાશિઓ કેટલી? 3. 1, 2 અને અન્ય 3. એમાંથી સમતલ કોણ અને ઘનકોણને એકમ હતો નથી, એ પરિમાણ રહિત છે. તો આટલી તમને ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ જોઈએ કે 7 મૂળભૂત, 2 પૂરક, આ એક વધારાની સંશોધન થયા પછી આપણે 3 પૂરક કહી શકીએ, અને બાકીની જે ભૌતિક રાશિઓ વધી એ બધી જ ભૌતિક રાશિઓને આપણે શું કહી શકીએ? તો સાદિક ભૌતિક રાશિઓ કહી શકીએ. એટલે કે આ 7 અને 3 10 સિવાયની બીજી બધી જ ભૌતિક રાશિઓ આપણે શું કહીશું? સાદિક ભૌતિક રાશિઓ. કેમ સાદિક? તો મૂળભૂત ભૌતિક રાશિઓના કોમ્બિનેશનથી એ ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરી શકાય છે. દાખલા તરીકે આપણે વેગ સમજીએ. આ વેગ તમે 9મા 10મા બંને ધોરણમાં મળી ગયા છો. વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. જો વેગ એ સાદી ભૌતિક રાશિ છે, પણ જે બની શાનાથી? અંતર અને સમયના ગુણોત્તરથી. એટલે કે અંતર મૂળભૂત અને સમય પર મૂળભૂત, આ બંનેના ગુણોત્તર વડે વેગ બની ગયું. એટલે કે વેગ એ સાદી ભૌતિક રાશિ કહેવાય, જે આ મૂળભૂત ભૌતિક રાશિના કોમ્બિનેશનથી બનેલી છે. હવે આપણે વેગનો એકમ ગણવો હોય તો જો અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો વેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે આપણે પ્રવેગ ધ્યાનમાં લઈએ. પ્રવેગ, તો પ્રવેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમયનો વર્ગ. અંતરને આપણે મીટરમાં માપીએ છીએ, સમયને આપણે સેકન્ડમાં, અને સેકન્ડનો વર્ગ. તો જો પ્રવેગ પણ શાના વડે બનેલો છે? અંતર અને સેકન્ડના વર્ગના ગુણોત્તર વડે, એટલે કે મૂળભૂત ભૌતિક રાશિના સંયોજનથી આ બન્યું છે. એટલે પ્રવેગની પણ કેવી ભૌતિક રાશિ ગણી શકાય? સાદિક. એવી રીતે આપણે બળ લઈએ તો બળ F બરાબર ma, વિદ્યુતીય ગતિના બીજા નિયમ પ્રમાણે. તો આ દર ગુણ્યા a એટલે પ્રવેગ. જો દરનો એકમ છે kg અને પ્રવેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો બળનો એકમ શું થઈ ગયો? kg મીટર પર સેકન્ડ. તો આપણે કોઈ પણ ભૌતિક રાશિ જે સાદિક છે એનો એકમ બનાવી શકીએ છીએ. આપણને સૂત્ર આવડવું જોઈએ.
જોઈએ ને સૂત્રો આપણે ભોગવાના નથી. જેમ જેમ આપણે ઘટનાઓ ભણતા રહીશું એમાં આપણને સૂત્રો આવડતા જશે. અત્યારે હાલ તમારે આ પદ્ધતિ કેવી રીતે ચાલે છે એને સમજવાનું છે. તો આટલું ક્લિયર છે કે 7 મૂળભૂત 2 પૂરક પ્લસ 1 એટલે 3 પૂરક અને બાકીની બધી ભૌતિક રાશિઓને આપણે શું કહી શકીએ? સાધિત ભૌતિક રાશિઓ કહી શકીએ. તો મિત્રો આ માપન અને એકમ પદ્ધતિની કેટલીક મૂળભૂત વાતો છે. હવે આપણે એકમ પર થોડા પાછા આવી જઈએ તો જ્યાં એકમો દર્શાવી છે માનો કે મીટર દર્શાવ્યું, સેકન્ડ સ્ક્વેર દર્શાવ્યું, તો આના પણ SI પદ્ધતિમાં કેટલાક નિયમો છે. થોડી ચર્ચા કરી લઈશું નિયમો છે. તો જો કોઈ પણ ભૌતિક રાશિના એકમને એની મૂળભૂત સંજ્ઞા વડે દર્શાવવો જોઈએ. એટલે કે હું કેજી લખતો હોય તો એની મૂળભૂત સંજ્ઞા છે કેજી. 10 કેજી લખવું હોય તો 10 કેજી આ રીતે લખાય. પછી આપણે આગળ કરીએ 10 કિલોગ્રામ અથવા 10 કેજી આ બધું ચાલે. જે SI પદ્ધતિમાં સંજ્ઞા નક્કી થઈ છે કેજી એ જ સંજ્ઞા વડે દર્શાવવું જોઈએ. બીજી કોઈ સંજ્ઞા વડે દર્શાવવું જોઈએ નહીં. બીજો નિયમ એ છે કે એક વાર કે 1000 વાર કે કરોડ હોય અને 10000 કેજી લખવું છે અથવા 10000 મીટર લખવું છે તો 10000 એમ જ લખાય. પછી બહુવચનમાં છે પાછળ s લગાવું તો ચાલે નહીં. એટલે કે કોઈ જ સંજ્ઞા કોઈ ફેરફાર કરી શકાય. એ જે સંજ્ઞા છે એકવચનમાં કે બહુવચનમાં હોય સંજ્ઞામાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. સંજ્ઞામાં આગળ પાછળ ઉપર નીચે ક્યાંય અલ્પવિરામ પૂર્ણ વિરામ દર્શાવી શકાય. એટલે કેજી પછી આમ અલ્પવિરામ અમુક લોકો પૂર્ણ વિરામ કરી દેતા હોય છે, અમુક લોકો અલ્પવિરામ કરી દેતા હોય છે, અથવા તો 10 લખ્યા પછી અહીંયા પોઈન્ટ કરી પછી કેજી લખતા હોય. આવું ચાલે. જે મૂળભૂત સંજ્ઞા છે જ એની આગળ પાછળ ઉપર નીચે કશું દર્શાવી શકાય નહીં. એવી જ રીતે એકમને ડબલ ગુણોત્તરમાં ના દર્શાવી શકાય. દાખલા તરીકે પ્રવેગ, તો પ્રવેગનો એકમ થાય અંતર ભાગ્યા સમયનો વર્ગ. આને તમે આવી રીતે ના દર્શાવી શકો. અંતર ભાગ્યા સમય ભાગ્યા સમય આવું ડબલ ગુણોત્તર લઈ શકાય. એક જ ગુણોત્તરમાં દર્શાવવું પડે. અને છેલ્લો એક નિયમ છે કે એકમ જો વૈજ્ઞાનિકના નામના યાદમાં હોય તો એને પણ દર્શાવવાના નિયમ છે. જો આ તો બધા આપણા મૂળભૂત એકમો છે. તો માની લો કે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ એમ્પિયર એનો એકમ છે. એમ્પિયર એ વૈજ્ઞાનિકનું નામ છે. એટલે જો આખું નામ લખવું હોય તમારે આખું તો સ્મોલમાં લખવાનું, પરંતુ એનો પહેલો અક્ષર વાપરવાનો હોય તો કેપિટલ વાપરવું જોઈએ. દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે. તો જો આખું લખવું હોય તો આવી રીતે લખવું પડે. આખું કેપિટલ સ્મોલ n થી શરૂઆત થાય. પરંતુ જો મારે સંજ્ઞા સ્વરૂપમાં લખવું હોય તો પહેલો અક્ષર એનો n છે કેપિટલ દર્શાવવો પડે. એવી રીતે દાખલા તરીકે દબાણનું એકમ, તો એનો એકમ છે પાસ્કલ. તો આખું પાસ્કલ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. પરંતુ માત્ર એકમ દર્શાવવાનો હોય તો p કેપિટલ અને આની સંજ્ઞા pa છે પાસ્કલની. એટલે બીજો a જો આખું નામ લખવાનું હોય તો સિમ્પલ યાદ છે ચાલુ રાખવાનું. તો વૈજ્ઞાનિકનું આખું નામ તમારે લખવું હોય એકમમાં તો બધું સ્મોલમાં લખવાનું. અને સંજ્ઞા લખવી હોય માત્ર તો એનો પહેલો શબ્દ કેપિટલ. તો આ બેઝિક નિયમો છે. આ પણ તમારે ગોઠવાના નથી. આ તમને બધું આવડી જ જવાનું છે. કારણ કે આ રોજનું કામ છે. ભૌતિક વિજ્ઞાનમાં રોજ તમારે આ કરવાનું છે. એકમો લખવાના છે. એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. તો મિત્રો આ આપણી માપન અને એકમ પદ્ધતિની બેઝિક બાબતો છે જેની આપણે ચર્ચા કરી લીધી છે. તો હવે આપણે ભૌતિક વિજ્ઞાન ભણવાની શરૂઆત કરીશું. આટલી ખબર પડી ગઈ હોય એટલે આપણે આગળ ભૌતિક વિજ્ઞાન ભણી શકીએ છીએ. હવે આપણે આ ચેપ્ટરની અંદર અંતરનું માપન કેવી રીતે કરવામાં આવે છે એની ચર્ચા કરવાની છે. તો અંતર માપવાની વાત થાય ત્યારે ભૌતિક વિજ્ઞાનમાં તો ઇલેક્ટ્રોનના પરિમાણથી શરૂ કરીને આખા તારા વિશ્વની લંબાઈ સુધીની વાતો થાય. એટલે કે સૂક્ષ્મ અંતરથી શરૂઆત કરીને ખૂબ જ મોટા અંતરો માપવાની ભૌતિક વિજ્ઞાનમાં જરૂરિયાત ઊભી થાય. આ બધા જ અંતરો કેવી રીતે માપી શકાય? આપણે એનું સિમ્પલ એક વસ્તુ સમજીએ કે મારે આ રૂમની લંબાઈ માપવી હોય તો હું મીટર ભઠ્ઠીથી માપી શકું, સરળતાથી માપી શકું. પરંતુ મારા વાળની જાડાઈ માપવી હોય તો
કામમાં ના આવે, કારણ કે મીટર પટ્ટીથી વાળની જાડાઈ માપી શકાય નહીં. એવી જ રીતે મારે અહીંયાથી સૂર્ય સુધીનું અંતર માપવું હોય તો મીટર પટ્ટી વડે માપી શકાય. એવી જ રીતે માન લો કે હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે કોઈ સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ કરતો હોય, પરમાણુનું પરિમાણ જોવાનો પ્રયત્ન કરતો હોય, તો શું પરમાણુનું પરિમાણ પટ્ટીથી માપી શકાય? ના માપી શકાય. એવી જ રીતે સૂર્યથી પૃથ્વીનું અંતર માપવાનું હોય તો એ માઇક્રોસ્કોપ કામ લાગી શકે નહીં. કહેવાનો અર્થ એ છે કે ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા અંતરો જુદા જુદા સાધનો વડે માપવા પડે. બધા જ સાધનો એક જ સાધન વડે બધા જ અંતરો માપી શકાય નહીં. એવું સમયમાં પણ થતું હોય છે, એવું દરમાં પણ થતું હોય છે. દર તમારે બજારમાંથી કોઈ કરિયાણું કે ખાંડ લાવી છે તો એ કેજીમાં આપણે ગણતા હોઈએ છીએ, પણ તમારે સોનું લેવા જવાનું થાય અથવા તો ઇલેક્ટ્રોનનું દર માપવાનું થાય તો ઇલેક્ટ્રોનનું દર આપણે કેજીમાં માપીએ તો સારું લાગે. એવી રીતે તારા સોનું દર માપવાનું હોય તો એના માટે પણ જુદા એકમો હોવા જોઈએ. જેવું માપ એવા એકમો અને એવા સાધનો. દાખલા તરીકે સોનું માપવા માટે આપણે સાદી તુલાનો ઉપયોગ કરી શકીએ નહીં. સોનું માપવા માટે ખૂબ જ સેન્સિબલ એટલે કે સેન્સિટિવિટી વધારે હોય તો વેઇટ મશીન વાપરવું પડે. એવી જ રીતે તુલા વડે સૂર્યનું દર માપી શકવું નહીં. તો જેવું માપ છે એવા સાધનો અને એવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે જોઈશું અંતરનું માપન. અંતરના માપનમાં મેં તમને કહ્યું એ પ્રમાણે સૂક્ષ્મ અંતરથી શરૂ કરીને આખા તારા વિશ્વની લંબાઈ સુધી આપણે માપન કરવાનું થાય. અને આપણે માપન સમજીએ પહેલા આપણે થોડું પૂર્વ જ્ઞાન ચાલુ કરી લેવું પડશે. થોડા રૂપાંતરણો સમજી લેવા પડશે, કારણ કે તમને કદાચ ધોરણ 10મા ધોરણમાં ભણ્યા હશો પણ અત્યાર સુધી યાદ ના આવ્યો હોય તો સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, નેનોમીટર, પિકોમીટર, ગીગામીટર, ટૂંકમાં આ બધી જે આપણા માપ છે જુદા જુદા નાના મોટા એ માપો એકમાંથી બીજામાં કેવી રીતે કન્વર્ટ થઈ શકે એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય, અથવા એમ કહો કે 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય, અથવા 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય. આ બધું આપણને આવડવું જોઈએ અને એનો આપણે અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું. આજે આપણે માત્ર એટલું જ સમજ્યા છીએ કે ભૌતિક વિજ્ઞાન શરૂ ક્યાંથી કરવું અને એની મૂળભૂત ભૌતિક રાશિઓ શું છે અને એમના એકમો શું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે રૂપાંતરણ જે ખૂબ જ અગત્યના છે એટલે તમારે આ નેક્સ્ટ લેક્ચરને ધ્યાનથી જોવાનું અને સમજવાનું.